બીજી બહુ જ અગત્યની ટીપનો જોઈએ આપણે પીએચ માપક્રમ. હવે પીએચ માપક્રમની જરૂર કેમ પડે? તો જ્યારે H પ્લસ KOH, બરાબર, H પ્લસ KOH માઇનસ આની સાંદ્રતાઓ જે છે મંદ દ્રાવણ હોય, મંદ દ્રાવણ, ત્યારે મંદ દ્રાવણમાં 10⁻⁻ થી 10⁻⁻12 સુધી બરોબર સાંદ્રતા જોવા મળે. મંદ દ્રાવણ હોય તો ઘણી કેટલાય મંદ દ્રાવણની અંદર આ H પ્લસ અને OH માઇનસની સાંદ્રતા જોવા મળે તો 0.0000001 0.0000001 મોલર આવી રીતે આવે. ટૂંકમાં 10⁻² થી 10⁻12 સુધી ડિફરન્ટ હોય. હવે ગાણિતીય રીતે જ્યારે આને સૂત્રમાં મૂકીએ અથવા ગણતરી કરીએ ને ત્યારે મુશ્કેલી પડે. કારણ કે આ તો કેટલું 10⁻12 10⁻7 10⁻10 10⁻5 તો આ બધા જ્યારે ગણતરીમાં મૂકો ત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફ પડે. બીજું જનરલી તમે વ્યવહારની અંદર વાત કરો કે ભાઈ આની પીએચ આનું આ જે છે સાંદ્રતા આટલી છે પીએચની સાંદ્રતા, તો તકલીફ થાય કે ભાઈ આ કેટલી સાંદ્રતા શું હશે. જનરલી આ માપક્રમ જે છે એ હું તમને સમજાવું છું બીજો ક્યાં ઉપયોગમાં આવે. ચલો અત્યારે આપણે આ વાત કરીએ કે ભાઈ એની સાંદ્રતા જે છે મોલારિટીની અંદર બહુ જ ગણતરીમાં એને મુશ્કેલી પડે એનો યુઝ કરવામાં. એટલે સોરેન્સન નામના વૈજ્ઞાનિકે એનો એક આસાન સરળ રીત આપી કે ભાઈ આવી કોઈ સાંદ્રતાઓ છે એને કોઈ એક ચોક્કસ ગાણિતીય સ્વરૂપમાં ફેરવી દઈએ અને આપણે એ રીતે એનો ઉપયોગ કરીએ તો. એટલે એણે શું કર્યું, સોરેન્સને એક સરળ રીત આપી કે ભાઈ આ કોઈ પણ સાંદ્રતા છે એ સાંદ્રતા જે આવે એને -log આધાર 10 અને આ જગ્યાએ એની સાંદ્રતા મૂકી દો તો તમને એ આંકડો જે છે અટપટો એક સરળ આંકડામાં રૂપાંતર થઈ જાય. બરાબર. કેવી રીતે રૂપાંતર થાય? ધારો કે કેટલીક સાંદ્રતાઓ આવી રીતે આવે કે ભાઈ H પ્લસ ની સાંદ્રતા 10⁻⁻7 ધારો કે, કોઈની H પ્લસની સાંદ્રતા 10⁻10, H પ્લસની સાંદ્રતા 10 ધારો કે -9. તો આવી સાંદ્રતા છે. હવે આ સાંદ્રતા જે છે મોલરમાં, બરોબર, આ દરેકમાં એમ આવશે. તો એ સાંદ્રતાને અટપટી આંકડાને એક સરળ ભાષામાં રૂપાંતર કરવું હોય તો આપણે લોગના નિયમો બધા અલગ અલગ શીખવાના છે, પણ સામાન્ય જેમાં જરૂર છે લોગનો નિયમ તમને અહીં આપી દો. બરોબર. તો જો શું થાય, લોગનો એક નિયમ જોઈએ કે લોગ જેનો આધાર 10 હોય અને અહીંયા 10 હોય તો એનો જવાબ 1 આવે. સમજો, log 10 અહીંયા 10 તો એનો જવાબ કેટલો આવે છે 1. એટલે આધાર અને લોગ સરખા હોય તો જવાબ 1 આવે. આપણે લોગેરિધમ ટેબલ તમને પ્રોપર રીતે હું શીખવાડવાનો છું કારણ કે મારે જરૂર પડશે. બીજું કે log 10 અને 10ની ધારો કે અહીંયા 5 ઘાત છે તો આ 5 જે છે અહીંયા આગળ લખાય આ જગ્યાએ. એટલે કે 5 આ જે log છે એ તો એનો એક log 10 × 10. તો જ્યારે આવી રીતે હોય કે ભાઈ કોઈ પણ લોગની ઘાત હોય તો એ ઘાતને ક્યાં લખાય છે? આગળ ગુણાકારમાં લખાય છે. બરાબર. તો બહુ સિમ્પલ વસ્તુ છે. જો આ બે નિયમ તમારે અહીંયા ફોલો કરવાના છે કે ભાઈ log 10 H પ્લસ છે, મારે કોઈ સાંદ્રતા અહીંયા આમાંથી લઈએ, ધારો કે 10 વાળી લઈએ, બરાબર, ચલો 9 વાળી લઈએ, તો અહીંયા હું આવું લખીશ કે log H પ્લસની સાંદ્રતા કેટલી આવશે? 1 × 10 અથવા તો ડાયરેક્ટ લખી દે 10⁻⁹
તો 10⁻⁹ એટલે -9 અહીંયા આગળ આવી જશે, આગળ તો માઇનસ છે જ, ચલો અહીંયા આવશે -9 ઇન્ટુ બાકી શું રહ્યું log 10 કારણ કે ઘાત આગળ કરતી રહી. ચલો એનો મતલબ એવો થયો કે આ 1 થઈ ગયું જો log 10 1 એટલે કે -9 ઇઝ ઇક્વલ ટુ +9. એટલે જો 10⁻⁹ ની આપણે જે ગણતરી કરી એમાં +9 થઈ ગયા. એ રીતે અહીંયા તમે ગણતરી કરો આ જગ્યાએ તો +7 થઈ જાય, અહીંયા ગણતરી કરો તો +10 થઈ જાય, અહીંયા ગણતરી કરો તો +9 થઈ જાય. જો સરળ ભાષામાં એકદમ સરળ આંકડો થઈ ગયો. 10⁻⁹ ની જગ્યાએ ખાલી 9, 10⁻⁻10 ની જગ્યાએ +10. તો આ લોગમાં ફેરવવાનું, સાંદ્રતાને લોગેરિધમમાં ફેરવવાની જે આ સરળ પદ્ધતિ આપી સોરેન્સને, અને આ જ પદ્ધતિને આ સૂત્રને કહેવાય છે pH. pH ઇઝ ઇક્વલ ટુ -log 10 H પ્લસ અથવા H3O પ્લસ. બરોબર, તો આ એનું મેઇન સૂત્ર છે. આ સરળ રીત છે કે એને કઈ રીતે સરળ ગણતરીની અંદર એને રૂપાંતર કરવામાં આવે છે. હવે આપણે પ્રોપરલી એની વ્યાખ્યા જોઈએ કે ભાઈ હાઇડ્રોજન આયનની સક્રિયતા એટલે એક્ટિવિટીનો એક ચરણોમાં H+ નો એટલે કે આ H+ લખી શકાય ડાયરેક્ટ, બરોબર. નો 10 ના આધારે ઋણ લઘુ ગુણક, આ લોગને ગુજરાતીમાં લઘુ ગુણક કહેવામાં આવે. જો ફરીથી વ્યાખ્યા અહીંયા છે કે ભાઈ હાઇડ્રોજન આયનની સક્રિયતા નો 10 ના આધારે ઋણ લઘુ ગુણક એટલે કે pH. વ્યાખ્યા આવેલી છે. આ કોણ છે? H+. હાઇડ્રોજન આયનની સક્રિયતા, આપણે સાંદ્રતા પણ કહી શકીએ. હાઇડ્રોજન આયનની સક્રિયતા 10 ના આધારે ઋણ લઘુ ગુણક છે, જેને pH કહેવામાં આવે છે. અથવા તો pH એટલે હાઇડ્રોજન આયનની સક્રિયતાના 10 ના આધારે ઋણ લઘુ ગુણક એટલે કે pH. જોઈએ આવું pH ની થોડીક આગળ પણ માહિતી આપું તો આ સાંદ્રતા જે અટપટી આંકડા હતા એને મુશ્કેલીમાંથી સરળ રીત આપી સોરેન્સને, અને pH નું સામાન્ય સૂત્ર આપ્યું. ટૂંકમાં pH એટલે H+ ની સાંદ્રતા આપણને ખબર પડે કે એમાં સાંદ્રતા કેવી રીતે છે, કેટલી છે, શું છે, બરોબર. પછી આપણે કમ્પેરિઝન કરીએ છીએ. pH માપક્રમ 3 માર્ક્સની 5 માર્ક્સની ટૂંકનો પૂછાય છે. ટેક્સ્ટ બુકમાં આપ્યું છે પ્રમાણે કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ. થિયરી નોટમાં પણ લખવાનું છે. હજુ થિયરી રહી છે, હું આગળ શીખવાડું છું. તો આ pH ની શરૂઆત હતી કે એની ડેફિનેશન શું અને એની કેમ જરૂર પડે. જો હવે આપણે એસિડિક દ્રાવણ માટે વાત કરીએ. બેઝિક દ્રાવણ માટે વાત કરીએ અને તટસ્થ માટે. એસિડિક જે દ્રાવણ છે એમાં H3O+ જે છે એની સાંદ્રતા જે છે એ હંમેશા 10⁻⁻7 થી વધારે હોય. H3O+ ની સાંદ્રતા 10⁻⁻7 થી વધારે હોય, જ્યારે બેઝિક દ્રાવણમાં H3O+ ની સાંદ્રતા 10⁻⁻7 કરતા ઓછી હોય. અને તટસ્થ દ્રાવણ હોય ત્યારે H3O+ ની સાંદ્રતા 10⁻⁻7 હોય. તો સિમ્પલ વસ્તુ છે. આપણે શીખીએ ને, આપણે પાણીમાં હમણાં શીખ્યા હતા કે પેલા પાણીના આયનીય ગુણાકારમાં કે H3O+ ની સાંદ્રતા 10⁻⁻7 કરતાં વધારે ઓછી શીખી ગયા આપણે, રાઈટ? એ જ વસ્તુ અહીંયા લખી છે કે 10⁻⁻7 કરતાં આની સાંદ્રતા વધારે તો એસિડિક દ્રાવણ, આના કરતાં ઓછી હોય તો બેઝિક દ્રાવણ, એના જેટલી હોય તો તટસ્થ દ્રાવણ. આનો મતલબ pH જે છે, pH
તો એસિડિક દ્રાવણ જ્યારે હોય બરાબર ત્યારે એ પીએચ જે છે એ હંમેશા 7, કારણ કે આને જ્યારે લોગમાં મૂકીશું ને ત્યારે +7 થઈ જશે. તો પીએચ હંમેશા 7 કરતાં ઓછી હોય તો એસિડિક દ્રાવણ, પીએચ જો 7 કરતાં વધારે હોય તો બેઝિક દ્રાવણ, અને પીએચ જો 7 હોય તો તટસ્થ દ્રાવણ. આ લેસ ધેન ગ્રેટર ધેનમાં કેમ ફેરવાઈ ગયા આપ સૌ જાણતા હશો કે આને 10⁻⁻7 પછી 10⁻⁻6 મૂકજો, 10⁻⁻5 મૂકજો, 10⁻⁻4 મૂકજો. એનો મતલબ એ બધી જે આંકડા છે આના કરતાં મોટા થયા ને, 10⁻⁻7 કરતાં 10⁻⁻6, 10⁻⁻5 બધા આંકડા શું થયા? મોટા થયા. તો એના કરતાં એ બધા એસિડિક દ્રાવણ થયા. તો આ બધાની પીએચ ગણશો ને તો 1, 2, 3, 4 એવી રીતે પીએચ આવશે. એનો મતલબ 7 કરતાં ઓછી આવે. જો આના કરતાં નાના લઈએ એટલે -8, -9, -10 તો પીએચ 8, 9, 10, 11 આવે. તો પીએચ 7 કરતાં મોટી આવે. અને 10⁻⁻7 તો 7 થઈ જશે તો પીએચ 7 આવશે. તો આ એસિડિક દ્રાવણ માટે છે, આ બેઝિક દ્રાવણ માટે છે, અને આ તટસ્થ દ્રાવણ માટે છે. અચ્છા, આપણે બીજું એક સૂત્ર શીખ્યા હતા, યાદ હોય તો અમે KW બરાબર શું શીખ્યા આપણે? તો કે H3O પ્લસ અને OH માઇનસ. બરાબર, H3O પ્લસ અને OH માઇનસ. હવે આપણે બંને બાજુ લોગ લઈ લઈએ તો log KW બરાબર. અચ્છા, જનરલી હું તમને એક બીજી માહિતી આપી દઉં, આપણે વારંવાર સૂત્રની જરૂર પડશે. જેમ કે H3O પ્લસ હતા, રાઈટ, H3O પ્લસ, તો એની જ્યારે આગળ માઇનસ લોગ લખી દો ને ત્યારે આ થઈ જાય છે પીએચ. સમજજો, જો હું માઇનસ લોગ અહીંયા OH લખું છું ને તો આ થઈ જાય છે POH. સિમ્બોલ છે આના. માઇનસ લોગ નો અર્થ થાય છે P, અને સાંદ્રતા જે છે એ H કે OH તરીકે લખવાનું. એવી રીતે હું જ્યારે અહીંયા લખીશ કે માઇનસ લોગ KA આપણે આવશે ઉદાહરણ, તો આ માઇનસ લોગ એટલે P અને આ KA એટલે હું લખીશ અને PKA. તો શું લખાય? PKW. ક્લિયર? તો અહીંયા માઇનસ લોગ, બધે માઇનસ લખી દો. માઇનસ લોગ H3O પ્લસ, તો અહીંયા પણ માઇનસ લોગ OH માઇનસ. આપ સૌ જાણો છો કે ગુણાકાર હોય ત્યારે સરવાળો થાય, પણ અહીંયા માઇનસ લોગથી મેં આખા પદને ગુણ્યા. બરાબર, તો અહીંયા બધે માઇનસ થઈ જાય. અચ્છા, માઇનસ લોગ KW જે છે એને આ રીતે લખું, માઇનસ લોગ KW. તો માઇનસ લોગ KW ની કિંમત આપણે શીખી ગયા 1 × 10⁻⁻14. તો અહીંયા હું 10⁻⁻14 લખીશ. તો એનો મતલબ એવો થયો કે માઇનસ લોગ KW બરાબર માઇનસ લોગ એની કિંમત મૂકી, આ -14 આગળ આવી જાય એટલે સીધો જવાબ +14 આવશે. તો માઇનસ લોગ KW એટલે શું? તો માઇનસ લોગ KW એટલે PKW. તો એનો મતલબ એવો થયો કે આ ત્રણની જગ્યાએ હું કિંમત મૂકી દઉં તો એવું લખાય PKW બરાબર આ માઇનસ લોગ H3O, તો માઇનસ લોગ H2 એટલે PH, માઇનસ લોગ OH એટલે POH ઇઝ ઇક્વલ ટુ 4. ઇમ્પોર્ટન્ટ સૂત્ર આવ્યું. ફરીથી KW બરાબર પાણીનો આયનીય ગુણાકાર શીખી ગયા છે આપણે. બધી બાજુ માઇનસ લોગ વડે ગુણી નાખ્યા. ચલો, માઇનસ લોગ મેં તમને સમજાવવા કે એકચ્યુઅલી આ એક ગાણિતીય સ્વરૂપ જ છે. માઇનસ લોગની જગ્યાએ P અને બાકી જે એકમ લખીએ છીએ. તો માઇનસ લોગ KW બરાબર માઇનસ લોગ H3O પ્લસ માઇનસ લોગ OH. માઇનસ લોગ KW ની કિંમત મૂકી 10⁻⁻14.
એનો મતલબ એવો થયો આ છે પી કે ડબલ્યુ તો ઇઝ ઇક્વલ ટુ આનું સાદરૂપ થાય +14 તો પી કે ડબલ્યુ બરાબર પીએચ પ્લસ પીઓએચ ઇઝ ઇક્વલ ટુ 14. આના ઉપરથી તમને પીએચ આપી હોય તો પીઓએચ શોધાય, પીઓએચ આપ્યું તો પીએચ શોધાય. 14 માંથી બાદ કરવાનું. ધારો કે કોઈની પીએચ 3 છે તો પીઓએચ 11 થશે. ધારો કે પીએચ 4 છે તો પીઓએચ 10 થશે. પીઓએચ 4 છે તો પીએચ 10 થશે. બંનેનો સરવાળો કેટલો થવો જોઈએ? 14 થવો જોઈએ. બરાબર. આ સામાન્ય એક માહિતી હતી. એમસીક્યુ આમાંથી ઘણા બધા પૂછાય છે. પીએચ જે માપક્રમ છે એ પીએચ તમે શબ્દ સાંભળ્યો હશે કે જમીનની પીએચ હોય, એ સૌંદર્ય પ્રસાધન સાધનો જે આવે ક્રીમ લગાવેલી હોય, પાવડર હોય, એની પર પીએચ લખેલી હોય એ કેટલી પીએચના આપણા શરીરની જે સ્કિન છે એની ઉપર એ સેટ થાય. એવી રીતે કેટલીક બનાવટો હોય, બરાબર, ખાદ્ય પદાર્થો છે એની પણ પીએચ હોય છે, બ્લડ લોહીની પણ પીએચ હોય છે. તમને એક સરસ ટેબલ આપેલું છે, એમાં અલગ અલગ દ્રવ્યનું નામ અને સામે પીએચ આપેલી છે. એટલે તમને ખ્યાલ આવશે કે લોહીની પીએચ કેટલી, દૂધની પીએચ કેટલી, લીંબુની પીએચ કેટલી, બરાબર, ફળમાં પીએચ કેટલી હોય. તો આ પીએચ એ માપક્રમ એવો છે કે જેટલી ધારો કે શરીરને અનુકૂળ સ્કિન છે એની જે પીએચ મેન્ટેન કરવાની હોય એવો કોઈ પદાર્થ શરીર પર લગાવવામાં આવે તો એ શોક્ય છે. પણ જો ડિફરન્ટ પીએચનો પદાર્થ લગાવવામાં આવે તો એ શરીરને નુકસાન પણ કરે, સ્કિનને નુકસાન પણ કરે છે. ઘણી વખત જમીનની પીએચ હોય એના પ્રમાણે ખાતર કે દવાનો છંટકાવ કરે તો પીએચને માફક ના આવે તો જમીન પણ ઘણી વખત એનું પણ નુકસાન થાય છે. તો પાણીની પણ પીએચ હોય છે. આપણે જે પીવાનું પાણી છે એમાં પણ પીએચ માપવામાં આવે છે કે ભાઈ પાણી એસિડિક છે, બેઝ છે કે પ્રોપરલી છે. તો ઘણી જગ્યાએ આવી રીતે પીએચ માપક્રમ તમે જેમ જેમ આગળ ભણશો તેમ કામમાં આવશે. તો પીએચને સામાન્ય રીતે કેવી રીતે માપવામાં આવે છે? તો પીએચ જે છે એનું માપન જનરલી 3 રીતે થાય છે. એક પીએચ પેપર. પીએચ પેપરમાં કેવું છે કે કોઈ ધારો કે પ્રવાહી છે પાણીની પીએચ માપવી હોય તો અત્યારે બજારમાં એક એવી બોટલો મળે છે, એમાં જે પીએચ પેપર આવે છે, બરાબર, દ્રાવણની અંદર એ લોકોએ બોડીને સૂકવીને કમ્પેટ કરેલું હોય. હવે એ દ્રાવણ તમે આ જે પીએચ છે ને એ જ્યારે સ્કૂલની અંદર તમે પ્રયોગ કરશો અને જ્યારે ટાઇટ્રેશન આવશે તે વખતે તમે એમાં જોશો કે ભાઈ જ્યારે પ્રયોગ કરશો એસિડ બેઝના ટાઇટ્રેશન ત્યારે પીએચ મેન્ટેન કરીને કેવી રીતે એના સૂત્ર આવે છે, એની સપ્રમાણતા શું, નોર્માલિટી શું, એ બધા તમારા ડિટેલમાં આવશે. અંદર તમને સૂચક, રંગ સૂચક જે વાપરવાના છે એ પણ તમને આપશે, ફિનોપ્થેલિન, બરાબર, મિથાઇલ ઓરેન્જ, એ બધું શીખવાડશે તમને પ્રેક્ટિકલની અંદર. તો પીએચ પેપર શું હોય છે? એક નાનું પાતળું પેપર હોય છે અને કોઈ દ્રાવણની અંદર પાણીની પીએચ જોઈ હોય કે ભાઈ પીવા લાયક છે કે નહીં, તો એમાં તમે બોળો, બરાબર, તો એમાં એક કલર આવશે. એ રંગને બોટલ ઉપર કલર હશે એની સાથે મેચ કરવાના. એ જ્યાં મેચ થતો હોય એ પીએચ. આ લમસમ પીએચ મપાય, પરફેક્ટલી નહીં. એટલે પીએચ પેપરથી આશરે પીએચ માપવામાં આવે છે, આશરે. બીજું પીએચ સૂચક. તમે કહો ફિનોપ્થેલિન છે, મિથાઇલ ઓરેન્જ છે, આવા પીએચ સૂચકથી ખબર પડી જાય કે અંદર પીએચ કેટલી છે. અને ત્રીજા નંબરમાં છે પીએચ મીટર. આ બહુ ચોકસાઈપૂર્વક માપે છે. પીએચ મીટર જે છે એ આવું સાધન આવે છે આખું, અને જે તે દ્રાવણમાં બોળીને, હવે તો ડિજિટલ મીટર પણ નીકળ્યા છે બજારની અંદર, સીધા પેન જેવા પણ મીટર નીકળેલા છે, સીધા બોળો અને તરત પીએચ ખબર પડે. તો પીએચ પેપર, પીએચ સૂચક અને પીએચ મીટર, જેનાથી ચોકસાઈ, આ બંને આશરે માપે છે. આ બહુ ચોકસાઈપૂર્વક માપે છે. હવે પીએચથી ખ્યાલ શું આવે? તો પીએચથી જનરલી તમે કોઈ પણ દ્રાવણ એસિડિક, બેઝ કે તટસ્થ એ જાણી શકો. જનરલી પીએચ 7 હોય તો આ દ્રાવણ હોય એ તટસ્થ હોય, અને જેમ આ બાજુ જાવ એટલે 7 પછી અહીંયા 8 થાય, 9 થાય, 10 થાય, એમ કરતાં કરતાં અહીંયા 14 થાય, બરાબર. આવી રીતે પીએચના આપણે આંક દોરી દઈએ. તો અહીંયા 1 થી શરૂ કરીએ, 1, 2, બરાબર, પછી આ 6, 5, 4, આ રીતે. તો આ બાજુ જેમ જઈએ આ સાઈડ
એ પીએચ જે છે એ 7થી ઓછી થાય, બરોબર. એટલે આ બાજુ જાઓ તો પીએચ 7થી ઓછી થાય. અહીંયા પીએચ જે છે કમ્પ્લીટ 7 થાય. આ બાજુ જેમ જાઓ એ પીએચ શું થાય 7થી વધે. તો પીઓએચ એનથી ઓછી, પીઓએચ જે છે અહીંયા 7થી વધારે હોય, અહીંયા પીઓએચ પણ 7 થાય અને અહીંયા પીઓએચ જે છે એ 7થી ઓછી થાય, કારણ કે બંનેનો સરવાળો 14 જોઈએ. તો જેમ આ બાજુ જાઓ આ સાઈડ તેમ એસિડની પ્રબળતા વધે, એટલે એસિડિકતા વધે એવું કહેવાય. આ સાઈડ આ બાજુ જેમ જાઓ તેમ એસિડિકતા ઘટે, સામે બેઝિકતા વધે. એટલે આ બાજુના દ્રાવણ હોય તો ભૂરા લિટમસને લાલ બનાવે, આ બાજુના પીએચ વાળા દ્રાવણ હોય તો લાલ લિટમસને ભૂરું બનાવે, અને તટસ્થ હોય તો એને 7 કહીએ છીએ, બરાબર. તો આ બાજુ જેમ જેમ પીએચનું મૂલ્ય ઘટતું જાય તેમ પ્રબળ એસિડ બનતું જાય, અને જેમ જેમ પીએચનું મૂલ્ય વધતું જાય તેમ તેમ બેઝિકતા વધે, બરાબર. તો આ આપણે સામાન્ય રીતે આપણે યાદ રાખીશું. થોડોક એક્ઝામ્પલ પણ છે એ પણ જોઈશું આપણે, બરાબર. તો અહીંયા સુધીની ટૂંકમાં તમારે લખવાની થાય છે ટેક્સ્ટ બુકમાં પીએચ માપક્રમ.